કે ભાઈ ચૂંટણી ટાણે જ તમે ક્યાં આવો છો ભાઈ સાહેબ? એટલે પાક લણવાનો થાય ત્યારે જ ખેડૂતે ખેતરમાં જવાનું, વાવતી વખતે નહીં, નિંદામણ કરતી વખતે નહીં, માવજત કરતી વખતે નહીં, પાણી પાતી વખતે નહીં, ચકલા હોકારતી વખતે નહીં, ખાલી પાક લણવા જ જવાનું. કેજરીવાલ આવે કે ભાઈ આવે, રાહુલ ગાંધી આવે, અધિકાર ભલે બધાને હોય, પણ આડા દાડે એટલે કે ચૂંટણી ન હોય ત્યારે આ ગુજરાત નથી હોતું, ભારતમાં નથી હોતું. ગુજરાત છોડો, જ્યાં પણ ચૂંટણી હોય ત્યાં ઈ આપણું રાજ્ય. તો તઈએ તમને એવો ટાઈમ કા નથી મળતો કે એક વખત આટો મારીએ? આપણે હગાવાલા જે છે એના પ્રસંગમાં જ જઈએ છીએ કે આડા દિવસે નથી જતા? આપણે પ્રસંગમાં તો ફરજિયાત હોય. આડા દિવસે ક્યારેક ફોન ફટાકાઈ કરીએ છીએ ને હગાવાલાને, કેમ છો કેમ નહીં, ભલે કમસે કમ સેતુ સંબંધ સંપર્ક જળવાઈ રહે એટલા આટલું ફોન કરીએ છીએ ને. તમે જોજો કોકને હાવ મોકે અવસરે કે પ્રસંગે જ બોલાવતી કે છે કે અરે ભાઈ આ તો તમારો પ્રસંગ આવ્યો, બાકી તમે તો કઈ દેખાતા નથી, અમે તમારા હગાવાલા નથી, કોક દી ફોન કરવો જોઈએ કે નહીં? એવું થાય છે કે નહીં? તો રાજકારણીઓ એમાં પાછા ભાજપે આવી જાય. એમાં કઈ કેજરીવાલ, આ તો તમે વાત કાઢીએ રાહુલ ગાંધી નું કહું છું, તો ભાજપે કઈ દૂધ ધોયેલા નથી. એ અહીંયા બીજા રાજ્યોમાં આવું થતું હોય કે ચૂંટણી હોય ત્યારે તીડના ટોળાની જેમ તમે ત્રાટકી પડો છો. આડા દાડે કેમ નથી જતા? કોઈ દી ખુશીથી કોઈ આવ્યો નેતા સાંભળ્યું કે ભાઈ કાંઈ કામ નથી? માની લ્યો આ કેજરીવાલ હોય કે અહીંયા ભાજપના નેતા હોય કે કોંગ્રેસના હોય, કોઈ પણ રાજ્યમાં ચૂંટણી વગર કે ભાઈ ચૂંટણી બૂટણી કાંઈ છે નહીં, સરકાર જેની હોય ને જે હાલતી હોય હાલે, અમે અમસ્તા આવ્યા છીએ તમારે બધાના ખબર અંતર પૂછવા. એવી યાત્રા ક્યાં કોઈએ કાઢી? આજ સુધી હિન્દુસ્તાનમાં કોઈએ કાઢી કે એવી યાત્રા કાઢું કે ભાઈ ખબર અંતર પૂછવા, ભાઈ કેમ હાલે છે? ભલે અહીંયા ધારો કે ભાજપની સરકાર છે તો કેજરીવાલ જેમ અત્યારે આ ખેડૂત આંદોલન, એ તો ચૂંટણી આવી એટલે, પણ વગર ચૂંટણીએ રાહુલ ગાંધી કે કેજરીવાલ કે ભારતીય જનતા પાર્ટીએ બીજા કોઈ રાજ્યમાં એવી યાત્રા કાઢી, મત લેવા જેમ જાય છે એમ કોઈએ કાઢી કે ભાઈ કામ કરો, અમારી યાત્રા છે આખા રાજ્યમાં 20 દિવસ 25 દિવસ ફરશે, જેટલા તાલુકા કે જેટલા જિલ્લા એટલા દિવસની યાત્રા, બરાબર? તમે યાત્રા કાઢો અને બધાને એડવાન્સ કહી દો કે ભાઈ અમારી યાત્રા છે એ તમારા ખબર અંતર કાઢવા માટેની યાત્રા છે. કોઈ મત માગે તમારો દીકરો, અમારે કઈ જોતું જ નથી. હવે તમે દઈ દીધા જેને મત, અને જેની સરકાર હોય નહીં, એમાં કઈ વાંધો નથી, જે હોય તે, પણ તમારા હાલ હવાલ પૂછવા અમે આવીએ છીએ. કેમ છો ભાઈ? બધું બરાબર છે? સારું હોય તો સારી વાત છે. એમાં કઈ ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે આમ આદમી હોય, છે તો ભારતના ને, પાકિસ્તાનના તો છે નહીં. તો માની લો કે આમ આદમી પાર્ટીની સરકારે પંજાબમાં સારી રીતે ચાલતી હોય તો એમાં કઈ વાંધો નથી ભાઈ. ટૂંકમાં જનતાને હિત મળવું જોઈએ, એમાં બેનર ગમે હોય. એવી ઉદારતા વાળી કોઈ યાત્રા કોઈએ કાઢી નહીં. કેજરીવાલે આવી ગયા, રાહુલ ગાંધી આવી ગયા, અને હવે હજી બીજા બધા આવશે. શું કામ? ચૂંટણી છે, બસ આ જ માથાકૂટ છે. લોકતંત્રમાં સૌથી મોટો ડખો છે ને એ આ છે કે ચૂંટણી સિવાય તમને પ્રજામાં રસ નથી. પછી 12 માસ અમારે છાતી કૂટવાની, એ અમારા રોડ નથી, એ અમારી લાઇટ નથી, અમારા પાણી નથી, અમારું આરોગ્ય નથી, અમારું શિક્ષણ નથી, અમને સલામતી નથી. પણ તમે પ્રજા પણ શું કામ નથી પૂછતી? ભાઈ આડા દાડે તમે ક્યાં જાઓ છો? અહીંયા મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. કોર્પોરેટરો 74 કે 72 ચૂંટાય છે. કોર્પોરેટરો 18 વોર્ડ છે, 18 ચોક 72, 72. તમે કોઈ પણ રાજકોટમાં ગમે એ ગલીમાં ભૂંગળા લઈને નીકળી જાવ, કોઈને પૂછો તમે છેલ્લે તમારા કોર્પોરેટરને ક્યારે જોયા હતા? 90% તો નામે ખબર નહીં કોર્પોરેટર કોણ છે. બોલો હું કરી રાજા રામ જાણે. પ્રજા એમને કોર્પોરેટર સુખી. તો જનતા સવાલદાર નથી ને, એટલે જે છે ને સરકારો કે સત્તાધીશો કે રાજકારણીઓ બે જવાબદાર થઈ ગયા. અમે સવાલ જ નથી કરતા કે ભાઈ તમે અત્યારે આવ્યા શું કામ? ભાઈ અમે અમારી રીતે છે, અમે અમારે હાલ પે છોડ દો, અમે તુમસે પૂછને ચાહીએ, એવું કોઈ કહેતા નથી. આવ્યા એટલે બધા હવે હું મનોરંજન માણતા હોય એમ આને સાંભળી લો, આને સાંભળી લો. બધાની કોમન ને કોમન તમને જનસંખ્યા જોવા મળે. રાહુલ ગાંધી આવે તો એટલા, કેજરીવાલ આવે તો એટલા, અને અહીંયા ભૂપેન્દ્રભાઈ આવે તો એટલા. પ્રજા બધામાં ભેગા થાય, મેળાવડાની જેમ જઈ આવે, ખાઈ પીને છૂટા. કોઈ હરામ બરોબર મંચ ઉપરથી કે એમાં કોઈને લાગી આવતું? બધાને ખબર છે હવે પોતપોતાની વાવણી કરવા અને લણણી કરવા આવ્યા છે. કે અત્યારે 15 જેટલી મનપા, કારણ કે પેલા જે હતી એમાં 9 નવી મહાનગરપાલિકા થઈ. સુરેન્દ્રનગર, આણંદ, નવસારી, વાપી, મોરબી, ગાંધીધામ, પોરબંદર અને મહેસાણા આ નવી થઈ. એમાં પહેલી વખત ચૂંટણી થવાની. અને શહેરી મતદારો મોટા ભાગે માનવામાં આવે છે કે ભારતીય જનતા પાર્ટી તરફી હોય છે. એટલે આ ચૂંટણી મનપાની 15 મનપાની, 84 એટલે 84 નગરપાલિકાની, પછી 34 જિલ્લા જે છે એમાં 200 તાલુકાની અને 34 જિલ્લાની. આ જેને સ્થાનિક સ્વરાજ્ય કે છે આ
એની ચૂંટણી થવાની છે. આપની જાણ ખાતર મોટા ભાગે એપ્રિલ કે મે માં આ થવાની છે ચૂંટણી, રાઈટ. ટોટલ જે મનપા કહેવાય, શહેરી વિસ્તારો કહેવાય, એમાં 1.10 કરોડ નાગરિકો મત આપવાના છે. અને ટોટલ જે આખી ચૂંટણી બધી થઈને સ્થાનિક સ્વરાજ્ય જેને કહેવાય છે, 15 મનપા અને 84 નગરપાલિકા અને 11 એમાંથી પાછી નવી છે, 34 જિલ્લા અને 260 તાલુકા, અને આ બધાયનું તમે ગણો તો ટોટલ મતદારો કેટલા છે? 4.18 કરોડ. આમ જુઓ તો 4.25 કરોડ નાગરિકો પોતાના સ્થાનિક નેતા પસંદ કરશે એપ્રિલ અથવા મે માં. રાજ્યનો 90% વિસ્તાર આવી જાય છે, બરાબર. એટલે એને સેમી ફાઇનલ કહેવામાં આવે છે કે ભાઈ આ સ્થાનિક હાવ ગામથી માંડીને નગરપાલિકા સુધી કોનું વર્ચસ્વ છે, એમાં શું છે, તારણ મળી આવશે. જનતાનો મૂડ શું છે. માની લો કે ભારતીય જનતા પાર્ટી રિપીટ થાય ચારેક, જેમ અત્યારે મોટા ભાગમાં ભારતીય જનતા પાર્ટી છે, એ રિપીટ થાય તો 2027ની ચૂંટણી થવાની છે, એમાં ગોદડું ઓઢીને હોઈ જાય ભાજપ વાળા, લેર કરો, આપણે હજી ભગવાન દયા છે, કાંઈ વાંધો નથી. પણ જો કંઈક આડાઅવળું થાય તો ઈ એલર્ટ થઈ જાય કે ભાઈ ક્યાંક ડખો લાગે છે. આમ છતાંય અત્યારે જે ભારતીય જનતા પાર્ટી મહેનત કરે છે, એવી મહેનત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ શરૂ કરી છે. કોંગ્રેસની થોડીક ઓછી છે, આમ આદમીની વધુ દેખાય છે. કિસાન આક્રોશ યાત્રા અને સંકલ્પ, ભાઈ રાજુ કરપડા અત્યારે સંકલ્પ યાત્રા લઈને નીકળ્યા. હવે બધા ના ધ્યાન છે ને ખેડૂત ઉપર છે. આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને આ રાજુ કરપડા જેવા અપક્ષ, અત્યારે અપક્ષ, પછી કોઈ પક્ષમાં જાય જુદી વાત છે, પણ આ બધા કિસાન કિસાન કિસાન. કોઈને હરામ બરોબર કિસાન ઉપર પ્રેમ હોય તો પણ આને સહેલાઈથી પોતાનામાં ઢાળી શકાય. શહેરોમાં ભાઈ અન્યાય, આપણા નાગરિકોનો અન્યાય નથી થતો. શહેરોમાં નોકરિયાત વર્ગ છે, મહિલા વર્ગ છે, વયસ્ક લોકો છે, બેરોજગાર યુવાનો છે, આ બધાને હું ભરપૂર ન્યાય મળી ગયો, ટેસડા કરીએ, ખાલી ગામડાના ખેડૂત સિવાય કોઈ દુઃખી નથી એવું છે રાજ્યમાં? નહીં. પણ આપણે બધા તથાકથિત રીતે ગણો તો પણ એવા તો શિક્ષિત છીએ જ કે આપણને કોઈ ઉલ્લુ ન બને. આપણે ધારીએ અને મત આપીએ, પછી ભલે આપણા મત ખોટી જગ્યાએ આપણે નક્કી કર્યું તો ખોટી જગ્યાએ, પણ આપણને તમે મને કહો એમ હું મત આપી દઉં એવું નથી માનવામાં આવતું. આપણી ખુદની એક વિચારસરણી તો હોય જ છે. એટલે તમે જો બાકી બધું છે, ગામડામાં બધું થઈ રહ્યું છે, શહેરોમાં કોઈ યાત્રા કા નથી કરતા ભાઈ. અહીંયા ક્યાં મેં તમને કીધું બધાના લીલા લહેર છે, એવું તો છે નહીં. પણ ઓલાને ભોળવી શકાય, અને આપણને ભોળવાનો નથી આવતો. આપણે નક્કી કરીને બેઠા છે, તમે ગમે બોલો, મારે જેને મત આપો છે ફિક્સ છે એમ કહું. તમારા કહેવાથી ફરી જાય એવું નથી. એટલે એપ્રિલ મે મહિનામાં જે ચૂંટણી છે, મેં તમને કીધું, એટલે એને સેમીફાઇનલ ગણવામાં આવે. સરકાર એને લિટમસ ટેસ્ટ તરીકે લેશે, અત્યારની સરકાર, કે આમાં જોઈએ શું પરિણામ આવે છે. આપણી ફેવર ના આવે તો શાંતિ, ન આવે તો એલર્ટ. જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી એના માટે પણ આ એસિડ ટેસ્ટ જેવું છે. કારણ કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ તો વર્ષો જૂની છે, જુદી વાત છે, એને બેઠું થવાનું છે. આમ આદમી પાર્ટીએ પોતાનું અસ્તિત્વ જે છે એ એલાન કરવાનું છે. હવે જોઈએ છે શું થાય તે. એટલે એ પરિણામ ઉપરથી 2027નું ભાવિ નક્કી થશે દરેક પક્ષનું. આપણે કઈ નીતિથી આગળ વધવું એમ. કારણ કે 2027માં ચૂંટણી છે વિધાનસભાની. મેઇન તો એ છે, આ બધું તો સમજ્યા જેવું છે. આ ખાલી છે ને ટ્રેલર છે, પિક્ચર તો પૂરા બાકી 27માં થવાનું. પણ અનામત 27% જે છે એની જાહેરાત થયા પછીથી આ ચૂંટણી બહુ મહત્વની બની ગઈ. કારણ કે બધા લોકો ઓબીસી ઉપર ત્યાં ધ્યાન આપી રહ્યા છે. પેલા તમે જુઓ કેવું હતું, લેવા કડવા પાટીદારોની વાત હતી ને, ચુવાડિયાની વાત હતી ને, ઘેડિયા કોળીની વાત હતી ને, તળપદા કોળીની વાત હતી ને, રઘુવંશી બ્રહ્માંડ. હવે તમે જુઓ ઓબીસી નામનું જે ચિત્ર છે, જગદીશ વિશ્વકર્મા ઓબીસી, ઈશુદાન ગઢવી ઓબીસી, અમિત ચાવડા ઓબીસી, આ બધું ઓબીસી ઓબીસી. હું કામ? ઓબીસી જે છે ને બહુ વિરાટ વ્યક્તિત્વ જેવું છે. એમાં 70-74% બધા નાગરિકો આવી જાય વાયા મીડિયા. ઓબીસી ની જે જાહેરાત થઈ એ પછીની આ પહેલી ચૂંટણી છે એટલે મહત્વની છે. એસી એસટી જે છે એને અનામત જે આપવામાં આવી છે એનું રૂટીન છે, એમાં પાછું રોટેશન છે, રોટેશન. એટલે પણ આ ચૂંટણી જરાક મહત્વની બની રહેવાની છે. અને 50% મહિલા અનામત, એટલે કે જેટલી તમે બેઠકો ટોટલ હોય છે એની 50% મહિલાઓને ફાળવવી, એવી પણ વાતો છે. જોઈએ કોણ કેટલામાં ફાળવે, જુદી ઘટના છે. પણ આ ઓવરઓલ આ આખી ઘટના હું તમને કહું, એમાં ત્રણેય પક્ષ માટે, ભારતીય જનતા પાર્ટી માટે લિટમસ ટેસ્ટ કે જનતાનો મૂડ શું છે, કોંગ્રેસ માટે
આશાનું કઈ કિરણ છે કે કેમ? અને આમ આદમી પાર્ટી માટે બીજો વિકલ્પ ભાજપનો બનવાનું જે હાલતું હતું ને અત્યારે પછી થોડુંક રાજુ કરપડાને બ્રેકિંગ થયું એટલે ડખો થયો છે બ્રેકઅપમાં, પણ હવે શું સ્થિતિ છે એ પણ જે ઈસુદાન ગઢવીએ 460 જેટલા ઉમેદવારોની યાદી જાહેર કરી પહેલી વખત, એને એવું જાહેરાત કરી કે અમે સામાન્યમાં સામાન્ય નાગરિકને ટિકિટ આપી છે અને એને એમ કે એવું નહીં કે બાપને હોય તેના દીકરાને ટિકિટ મળે, અમે સામાન્ય લોકોને આપી. પણ સામાન્યને જ આપવી પડે ને, બધી જગ્યાએ ક્યાંથી તમને કેજરીવાલ કે ગોપાલ ઇટાલિયા મળી જાય? એવું તો હોય નહીં. એટલે સામાન્યને આપવી જ પડે અને આપી તો સારી વાત છે. આ તો બધાએ સામાન્યને આપવી પડે. તમે જોજો એટલે તો કોઈ બહુ નામ ઉપર જતા નથી, કારણ કે આવા હજારોની સંખ્યામાં બેઠકોની ચૂંટણી થાય, કોણ લડે? જે તે ગ્રામ્ય પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, એમાં જે તે લોકો હોય એમાં એ ગામમાં જેની ઉપજણ હોય, થોડોક કાર્યશીલ હોય, થોડોક આવડત વાળો હોય, એને ટિકિટ આપે. અને એ એટલો મશહૂર ન હોય કે એના નામથી, જેમ આપણે કેજરીવાલને પછી કઈ ઓળખાણ આપવાની જરૂર ન હોય કે ભૂપેન્દ્રભાઈ પટેલની ઓળખાણ આપવાની જરૂર ન હોય, એવી રીતના એવા મોટા માથા ન લડતા હોય. એક જમાનામાં જુનાગઢમાં આવું કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાની ચૂંટણી હતી, ભારતીય જનતા પાર્ટીએ કોને ઉભા રાખ્યા ખબર છે? તમારી જાણ ખાતર એક જે કેન્દ્રમાં મંત્રી હતા મહિલા, એને, અને મહેન્દ્ર મસરૂ ધારાસભ્ય ભાવનાબેન, એને ચૂંટણી, કોર્પોરેટરની ચૂંટણી, બોલો. બરાબર. પછી મહેન્દ્ર મસરૂ, એના જેવા લોકોને જે ધારાસભ્ય રહી ચુક્યા છે આટલો સમય, શું કામ? ઈ જુનાગઢની નગરપાલિકા કોંગ્રેસની હતી, એમાં બધા કોંગ્રેસીઓને ભાજપમાં લઈ લીધા અને શાસન સ્થાપવું હતું ભાજપનું, એટલે આવો ખેલ પણ કરવામાં આવ્યો હતો. બરાબર. એટલે ડોક્ટર ભાવનાબેન જે કહું છું એની વાત કરું છું, એને પણ ત્યાં કેન્દ્રમાં મંત્રી હતા તે. તો સવાલ એ છે, એવા એકાદ અપવાદને બાદ કરતા આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નાના નાના માણસો, ગ્રામ્ય લેવલના, તાલુકા કક્ષાના, જિલ્લા કક્ષાના એવા લોકો લડતા હોય છે. અને કોંગ્રેસે આમ આદમી પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યા, એનો પ્રચાર એની રીતે ચાલુ છે. એટલે જ ભગવત માન અને કેજરીવાલ આવ્યા હતા ગઈકાલે અહીંયા ભાષણ કુષણ પાછા, એ ભાષણમાં પાછું એવું ભાજપ ઉપર પ્રહાર. તમે યાર બ્લુ પ્રિન્ટ તો બતાવો કે અમે આવશું તો આ કરશું. ભાઈને ગાળું દો એ ઠીક છે, ભાજપ વાળા આને ગાળું દે છે, પણ એના કરતા એ તમે જે કઈ કર્યું એની ઉપલબ્ધિ, હજી સરકાર અમારી નથી આવી. મેં આની પહેલા એક વખત કેજરીવાલ જયારે આવ્યો હતો, જયારે ગુજરાતમાં વાવાઝોડું થયું હતું અને બધાના ખેતરમાંથી પાક તણાઈ ગયા હતા, એટલે મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો હતો, જે પછી રાજ્ય સરકારે 10,000 કરોડ રૂપિયાનું કહેવાતું બજેટ બહાર પાડેલું. રાઈટ. ઈ સમયે સુદામડા નામના ગામમાં સુરેન્દ્રનગર પાસે કેજરીવાલ અને ભગવત માનની સભા થઈ હતી. તે દિવસે અમે કીધું હતું, ભાઈ તમે અહીંયા આવીને ખાલી ગાળાગાળી કરી જાવ એનો શું મતલબ? અહીંયા ગોપાલ ઇટાલિયા ગુજરાતીમાં ગાળું દે અને અરવિંદ કેજરીવાલ હિન્દીમાં ગાળું દે, પણ વાત તો એ નહીં, ગાળમાં ખાલી ભાષા ફેર થયો. તો ગુજરાતની જનતાને તમે ભાજપને ગાળ દો, એનાથી અમને શું રાહત થાય? મને બીમારી થઈ હોય, દવા તમે ખાવ તો મને કોઈ દી મટે? મારે જ ખાવી પડે ને. તો અમે તે દિવસે મેં એમ કીધેલું કેજરીવાલ અને ભગવત માનને ટાંકીને કે ભાઈ તમે ત્યાંથી છે ચાર્ટર પ્લેન કરીને અહીંયા આવો છો, 5 સ્ટાર હોટલમાં ને રિસોર્ટમાં રોકાવ છો, કાર્યકર્તાઓ સાથે સંમેલન કરો છો, જયાફત ઉડાડો છો, ખાવ છો, પીવ છો, બધું કરો છો, તમારા પક્ષ માટે તમે બધું કરો. તમારી પાસે કાવડિયા ક્યાં નથી? હરિયાણા, અરે પણ પંજાબ છે, એ તો બહુ સમૃદ્ધ રાજ્ય છે, તો 200-500 કરોડ રૂપિયા અહીંયા ભરાવો. આપણે કોકના ઘરે ચા પાણી પીવા જઈએ ને મહેમાન થઈને, તો એના છોકરાઓના હાથમાં 5-10 રૂપિયા આપીએ. એ 5-10 રૂપિયા તેનું ઘર ના હાલે, એક વ્યવહાર છે, સારું વડીલપણું છે, અને બાળકોને મજા આવે ને, એક વ્યવહાર છે, સૌજન્ય છે. તો તમે ત્યાંથી અહીં સુધી આવો છો તો 200-500 કરોડ રૂપિયા જાહેર કરો કે ભાઈ જેમ ભૂકંપમાં દરેક રાજ્યમાં, એમાં આમ કોઈ એવી દલીલ નહીં કરે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ને કેજરીવાલ શું કામ પૈસા આપે. એટલે ભાઈ આ જે થયું તું તબાહી, એ સરકારી નથી, એ તબાહી હતી, કુદરતી હતી. તો કચ્છમાં ભૂકંપ છે તો વિશ્વભરમાંથી સહાય આવી. કોઈએ એમ ન કીધું કે ભાઈ તો ભારતનું છે ને ભારતની સરકાર જાણે ને એ જાણે, અમે શું કામ આપીએ? એવું ન હોય. માનવતાને કોઈ સીમાડા હોય કોઈ દી? તો જો કેજરીવાલે કે ભગવત માને તે દિવસે 200-500 કરોડની જાહેરાત, હજી તો ગુજરાત સરકારે 10,000 કરોડની કરી નથી જાહેરાત, એમને મત. એમાં જો આને બોણી કરી હોત ને તો અત્યારે આ રખડવું ન પડત મત હાટું. એ ઊભું રહે કે ભાઈ જો અમારી સરકાર અહીં નહોતી અને અમે એટલા મોટા, અમારું તો એક જ રાજ્યમાં સરકાર છે, બીજે ક્યાંય નથી, દિલ્હીમાં હતી એ ગઈ, તેમ છતાં
અમે તમારી ત્યાં આવ્યા, ખેતરે ખેતરે ખરખરા ચાલતા હતા અને અમે આવ્યા હતા. અમે અમારાથી ફૂલ ને ફૂલની પાખડી અમે 200-500 કરોડ રૂપિયા રાજ્ય સરકારને હેન્ડ ઓવર કર્યા હતા કે ભાઈ તમે જે ફાળવો એમાં અમારો આ ફાળો 200-500 કરોડનો. એવું કર્યું હોત તો અત્યારે ક્યાંય જવું ન પડ્યું હોત. પણ આ તો એવું છે ને, લઈ લેવું બસ. લણ નહીં કરવી. મેં શરૂઆતમાં કીધું ને, પાક લણી લેવો છે. કઈ વાવવું નથી, નિંદામણ કરવું નથી, માવજત કરવી નથી, ચકલા હોકારવા નથી, કાંઈ કરવું નથી. સીધું પાક લણી લેવું. ક્યાંથી મેળ પડે? પણ ઈસુદાન ગઢવીએ કીધું એમ, એને ઉમેદવાર જાહેર કર્યા. ઓબીસી માટે થઈને બધું. અત્યારે કોંગ્રેસે શું કર્યું? એને ઓબીસી નો આખો ડિપાર્ટમેન્ટ ખોલ્યો. મેં તમને શરૂઆતમાં કીધું ને, ઓબીસી અત્યારે છે ને એ બહુ હાલે છે. એબીસી જેમ એમ ઓબીસી. એટલે એને તો QR કોડ જાહેર કર્યો કોંગ્રેસે કે તમે ઓબીસી છુઓ તો તમે અમને અમારામાં અહીંયા સામેલ થઈ જાઓ કોંગ્રેસમાં, અને અમારામાં જોડાવો એટલે અમે તમને કંઈક વ્યવસ્થા કરી આપીએ એમ. એટલે એને ઓબીસી ઉપર ધ્યાન છે. તમે જુઓ, કોઈને તમારી કે મારી એટલે કે નાગરિકની સર્વાંગી સુખાકારી માટે નામ કાંઈ કોઈ નથી જાહેર કરતું કે ભાઈ અમારી નગરપાલિકા કે અમારી ગ્રામ્ય પંચાયત આવશે તો અમે આ ગ્રામ્ય પંચાયતમાં આટલા કામ જે અત્યારે અધૂરા છે નથી અમે કરશું. કેવું નહીં. તમે જાતિ આધારિત, તમે ઓબીસી છો તો આવી જાઓ, તમે ફલાણા છો તો આવી જાઓ. ટૂંકમાં તમે અમારામાં આવી જાઓ, સત્તા આવી જાવ. જનતા ઘેર ગઈ, જેનું જે થવું થાય. ભારતીય જનતા પાર્ટીને પણ મજા શું છે, એને શું કર્યું છે? એક તો SIR નવી